અત્યારે બહાર આવી ગયા છીએ. હવે અમે ગણપતિ જોવા જવાના છીએ. અમે ચાલો અમારા મિત્રને દેખાડું. આ છે અમારા ચંદ્રસિંહ, આ છે અમારા જયદીપસિંહ, આ છે અમારા સુરુબા. હવે અમે રસ્તામાં હવે મોવા સિટીમાં પહોંચી ગયા છીએ. તો મોવા સિટીનો નજારો તમે આવો છે. ત્યાંથી અમે આગળ આવીને નાયરા પેટ્રોલ પંપને વધી ગયા છીએ અને જયદીપભાઈ ગાડી આખી તો અમે ત્યાંથી આગળ વધીને અમે ભારત પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. તો ના આવો નજારો છે થોડોક. તો રાધેશ્યામ મંદિરથી આગળ અમે વળી ગયા છીએ અને આગળ જઈને અમે સેન્ટા તરફ જવાના છીએ. તો આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આગળના વ્લોગમાં તમે ગણપતિ દાદાના દર્શન થવાના છે. તો પાછળ અમારા મિત્રો બે આવે છે, એનું નામ છે સુરુભા અને ચંદ્રસિંહ. એ ગાડી લઈને આગળ નીકળી છે. તો ચાલો મિત્રો, ફાઇનલી અમે ગણપતિ દાદાના દર્શન કરવા પૂગી ગયા છીએ. તો આગળ અમારા વ્લોગમાં બન્યા આગળ ગયા હતા ત્યાં ગણપતિ દાદા મળ્યા છે, તો એને દર્શન કરીને અમે આગળ ફાઇનલી મિત્રો અમે ભૂત બંગલાના દરવાજા પૂગી ગયા છીએ અને અમે અંદર જઈને અમે તમને ભૂત દેખાડવાના છીએ. અહીંયા આટલું બધું ટ્રાફિક છે એટલે થોડીક વાર લાગવાની છે. મારા ભાઈબંધ કહે છે શું કરવું છે પણ વિચાર કરે છે. પછી અમે બધાએ ભૂતને જોયું અને ભૂતને જોયું ના તો આવો બધું અવાજને ઘોંઘાટ બહુ હતો. ભૂતને જોયા પછી આ અમે બહાર બેનર હતા એને પણ શૂટ ઉતાર્યો છે, એટલે વ્લોગમાં બન્યા રહીજો. હજી અસલી ભૂત તો હજી બાકી છે. પછી અમે લાઈનમાં ઊભા હતા અને આગળ જવાના છીએ હવે ધીમે ધીમે કરીને. ગણપતિ દાદા હતા અને પબ્લિકે લાટ હતું પણ મોડું બહુ થઈ ગયું હતું, તોય અમે ભૂતને જોયા વગર જવાના નહોતા. એટલે વ્લોગમાં બન્યા રહેજો અને તમને ભૂત દેખાડવાના છીએ. ફાઇનલી મિત્રો ગણપતિ દાદા જોઈ શકો છો. ગણપતિ દાદા મોટા છે, બહુ મોટા. આવા તો કાંઈ હશે જ નહીં, તમે જોઈ શકો છો. કોમેન્ટ કરો આવા જોયા. દાદાને જોઈને અમે આગળ થોડાક જઈએ છીએ. આગળ જઈને પછી મારા મિત્રો પાછળ રહી ગયા હતા એટલે હું થોડોક પાછળ ફરી ગયો છું અને ગણપતિ દાદાનો શૂટ લેવા મળ્યો હતો. અને ટ્રાફિક બહુ લાટ બહુ હતી એટલે જલ્દી ઉતાવળમાં પછી મેં ઊભો રહી ગયો, પાછળ આવ્યો. મેં કીધું મારા મિત્ર તો પાછળ રહી ગયા છે, એટલા માટે અમે બધા પાછળ બધા કહેતા કે વ્લોગમાં બન્યા રહી જાઓ, લાઈક કરજો, કમેન્ટ કરજો. પછી અમે આગળ જવાના દરવાજે તો પૂગી ગયા છીએ. ઓલા ભાઈ કહે છે ઘડી ખમો. ફાઇનલી મિત્રો અમે અંદર જઈએ છીએ, પહોંચી ગયા છીએ. જોઈ લો આવો નજારો છે. હાલો તો મિત્રો આવો નજારો અંદર હતો. અમે બહાર નીકળી ગયા છીએ અને અમે હવે બીજા ગણપતિ જોવા જઈશું. તો મારા મિત્રને કહું છું હાલો જલ્દી રાખો, બહુ છે એટલે અમે બહાર નીકળી ગયા. બહાર પણ બહુ ટ્રાફિક થઈ ગયું હતું, કેમ કે મોડું થઈ ગયું એટલે ટ્રાફિક લાડ બધું હતું. પછી નાલી નીકળ્યા ત્યાં અમે આગળ વધ્યા. પછી જ્યાં અમે મિત્રો અમે ચંદ્રસિંહ કહે છે લાઈક કરજો. અમે નાલી આગળ આવીને ઓલા પહેલા ગણપતિ દાદા જોયા હતા ના પહોંચી ગયા છે. ના અમે આવ્યા હતા એ ભૂત નહોતા, ના એ મોટા છે બહુ ગણપતિ દાદા અને ટ્રાફિક મોટા ભાઈ. હા અમારા વ્લોગર બની ગયા છે. અમે હાલાવી છીએ બીજા પણ ગણપતિ જોવા બના રહીજો લાઈનમાં. અમે બધા આવી ગયા છીએ બ્લોગમાં. ગણપતિ પૂગી ગયા છે અને અમે ના જવાના છીએ. અંદર જઈને અમને તમે નજારો દેખાડશું, જોઈ લેજો નજારો છે. ગણપતિ દાદાના વિડીયો શૂટિંગ કર્યો અને આવું બધી પ્રસાદી ધીરી હતી. અહીંયા પણ મોટા ગણપતિ દાદા છે. મેં પણ પ્રસાદી લીધી અને અમે બધા પ્રસાદી લઈને થોડાક આગળ જતા ઓલા ભાઈ કે તમારે અંદર એન્ટ્રી નથી, કેમ કે થોડા વ્યક્તિને અંદર જવાનું છે.
એટલે અમે બહાર ઘડીક ઊભા રહી ગયા, ટ્રાફિક થઈ ગઈ ઘડીક ખમો, પછી અંદર એની મિત્રો અંદર પહોંચી ગયા છીએ. અંદર જો આવો નજારો છે. ના જતા વિશાલભાઈ ડીજે વગાડતા હતા, તો અમે વિશાલભાઈ આમ આ પાડી છે, મળી ગયા છે. અને આવું જો અંદર કેવું શણગારેલું મસ્ત હતું. અંદર ટ્રાફિક હતી પણ, અને માતાજીને પોસ્ટર તો ચલો મિત્રો, અમે એક બીજા ગણપતિ જોવા જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહીજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. કારણ કે અહીંયા ટ્રાફિક છે અને રસ્તામાં જેવા નજારા છે ને એવું તમને બધું દેખાડવાનું છે મિત્રો. એટલે વ્લોગ મોટો બનાવ્યો છે, એટલે વ્લોગમાં બન્યા રહેજો. કારણ કે આ વ્લોગમાં તમે આવું નવું બધું ન જોયું એ દેખાડવાનું છે તમને વ્લોગમાં. લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા નવા વિડીયો આવે તે તમારા સુધી પહોંચે. કે અહીંયા પણ ટેડી હતો રસ્તામાં, અને અહીંયા ભૂત જેવું પણ હતું. નજારા પણ ના ટ્રાફિક હતી. મોમાં જ્યાં ગણપતિ હતા ને આ બધી ટ્રાફિક જ હતી. જો આવા ભૂત ને કેટલું પબ્લિક હતું, આવું બધું હતું. અમે આગળ નીકળી ગયા તો હવે અમે આવી ગયા છે અયોધ્યા નગરી, જ્યાં અયોધ્યાનું મંદિર જેવું બનાવેલું છે અને ગણપતિ દાદાને છે. આગળ પહોંચી જાય છે અને આવું જો ભૂત ને એવું હતું. પછી સુરુભાઈ કહે છે મારે આની અંદર ફોટો પડાવ્યો છે, તો ફોટો પડાવે. એ તો ભાઈ એની ભાઈ વાંહે શા છે, અને હવે એ ફોટો પડાવ્યો આવી રીતના. પછી અહીંયા લડાઈ થતી હતી ટેડી સાથે. મેળા અમે આગળ અમે જવાના છીએ. ટેડી તો લાઈક કરજો ને કમેન્ટ કરજો. નાના ગામડાથી પણ લોકો અહીંયા દર્શનાર્થી પધારી રહ્યા છે. અમે અંદર તો પહોંચી ગયા છીએ અને અંદર જવાના ગેટની અંદર તો પહોંચી ગયા છીએ. ના થોડુંક હલાણ વધારે હતું, એટલે આગળ જઈને અમે ગણપતિ દાદાના દર્શન કરવાના. પણ અહીંયા પણ પબ્લિક હતું, બધા વાતો કરે. જો કેટલું પબ્લિક છે ને આગળ ટીવી ને એવું છે બધું. અમારા મિત્રો બે આગળ હાલીને જાય છે અને અમે પછી આવો નજારો જોયો. પછી અહીંયા ગણપતિ દાદા પણ મોટા છે. જુઓ રામજીના ફોટા છે. પછી અમે આગળ અહીંયા ફુગા અને એવું બધું પબ્લિકમાં ગળદી હતી એટલી બધી. અને આ બધા વિડીયો પણ ઉતરતા હતા. અને હવે આગળ જોવા તમને આ ગણપતિ દાદાના દર્શન કરાવીશ. અને આગળ જઈને અમે પ્રસાદીને એવું લેવું, પછી અમે વયા જઈશું પગે લાગીને. પછી આગળના વ્લોગમાં બન્યા રહેજો. અમારો સપોર્ટ કરજો અમને, અને લાઈક કરજો, કમેન્ટ કરજો, જેથી જે અમારો વિડીયો તમારા સુધી પહોંચે. અંદર આવું નજારું છે અને અહીંયા અયોધ્યા નગરી જેવું બનાવ્યું છે. એ કેવું મસ્ત સુંદર દ્રશ્ય છે અને પબ્લિક પણ લાટ છે. અહીંયા બધા વિડીયોવાળા હતા, ડ્રોનથી ને વિડીયો ઉતારતા હતા. અને ટ્રાફિક લાટ છે. અહીંયા તો બહુ ટ્રાફિક હતું. અમે જોવા બહુ મળશે નહીં, કેમ કે અહીંયા દર્શન જોવા કેવું નજારો છે. અમે અંદર પહોંચી ગયા છીએ મિત્રો. ત્યાં અહીંયા ગણપતિ દાદા હતા અને અહીંયા હનુમાન દાદાની છબી હતી. પણ જુઓ તે સોના જેવી લાગે છે, મસ્ત છે હનુમાન દાદાની મૂર્તિ. હવે અમે બહાર જઈને ભૂતને મળીશું. ભૂત કહે છે લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારા બીજા ભાગમાં બન્યા રહેજો.